તો રાજકોટ ખાતે પણ આજે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા છે તે શરૂ થઈ ચૂકી છે અને થોડી જ વારમાં વિદ્યાર્થીઓ છે તે હવે પરીક્ષા આપશે। તો વિદ્યાર્થીઓને આખા વર્ષની મહેનત માટેની આ પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે, જેમાં શહેર અને જિલ્લામાં કલેક્ટર દ્વારા પરીક્ષા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે તે આજે પરીક્ષા આપશે। આખું વર્ષ મહેનત કરી છે વિદ્યાર્થીઓએ અને આજે બોર્ડની પરીક્ષા છે તે વિદ્યાર્થીઓ આપશે। સંવાદદાતા ધ્રુવ કુંડે રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, આજે બોર્ડની પરીક્ષા છે, વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે, શું વિગત? ચોક્કસથી સીધા જ આપણે રાજકોટના વિદ્યાર્થીઓ છે તે આજે પરીક્ષા આપશે કહી શકાય કે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે કારણ કે આખા વર્ષ મહેનત ક્યાંક ને ક્યાંક હવે તેનું પરિણામ છે તે વિદ્યાર્થીઓ લાવશે। પરીક્ષા આપીને 10માની એક્ઝામ આજથી શરૂ થાય છે, 12માની એક્ઝામ પણ આજથી શરૂ થાય છે એટલે એક ઉત્સાહનો માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે। આપણી સાથે વિદ્યાર્થીઓ તેની સાથે જ વાત કરીશું। આજે શેનું પેપર છે તમારું અને કેવી તૈયારી કરી છે આપે? બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી, કેવી તૈયારી આપે આજે કરી છે? કેટલા કલાક વાંચ્યા? કેટલા કલાક આપણે વાંચતા હતા? શું લાગે છે આજે પરીક્ષામાં પેપર છે તે અઘરું હશે? ચોક્કસથી એક જે વિદ્યાર્થીનીઓ છે તેવું કહી રહી છે કે વ્યવસ્થા કઈ પ્રકારની સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવે સારી છે? આપ શું કહેશો? શું નામ આપનું? આજે કઈ પ્રકારની તૈયારી છે? સારી તૈયારી છે અને ખૂબ જ ઉત્સાહથી કેટલા કલાક મહેનત કરી હશે? ચોક્કસથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ખાસ તો જે વ્યવસ્થા જિલ્લા કલેક્ટર દ્વારા જે કરવામાં આવી છે તે ખૂબ જ સારી છે। આવી પણ વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં જ્યારે રાજકોટની વાત કરીએ 1,000થી વધુ વિદ્યાર્થીઓ આજે 10મા અને 12માની પરીક્ષા આપવાના છે। ખાસ 65 કેન્દ્રો છે એટલે કે શહેર જે ગ્રામ્ય વિસ્તારમાં કુલ મિલાવીને 65 જેટલા કેન્દ્રો છે તે તૈયાર કરવામાં આવ્યા છે। 8 જેટલી બિલ્ડિંગમાં પરીક્ષા છે તે લેવાશે। ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે। હું આપને દ્રશ્ય દેખાડું સંચાલક છે તે પેન પણ આપી રહ્યા છે આપણી સાથે। સરસ દીકરા દીકરીઓને ખૂબ સારી તૈયારી છે અને એકદમ તટસ્થ અને શાંતિથી પરીક્ષા લેવાય એવું સરસ આયોજન છે। બાળકો પેલું પેપર હોય અને એમને પરીક્ષાનો હાવ દૂર કરવા માટે કંકુ તિલક, ચોકલેટ અને સાથે સાથે એક પેન પણ ગિફ્ટ તરીકે આપીએ છીએ। સરસ્વતી માતાનો અહીંયા સરસ મજાનું જે પૂજન અર્ચન કરી અને બાળકો બધા પરીક્ષામાં જાય છે। 12 બ્લોકની વ્યવસ્થા છે। આજે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજની પરીક્ષા છે। તમામ અમારો સ્ટાફ પરીક્ષા સાથે સંકળાયેલ ભયભીત હોય છે બાળકો, શું કહેશો એને વાલીઓને પણ અત્યારે પેલું પેપર હોય અને બોર્ડનું ફર્સ્ટ ટાઈમ જયારે 10માના પરીક્ષા આપતા હોય ત્યારે એમનો ભય કેમ દૂર થાય? એક હૂંફ અને લાગણીના માહોલમાં પરીક્ષા લેવાય છે। બાળકોને એટલે જ ચોકલેટ ને કંકુ તિલક કરીએ છીએ એમને સ્થળ ન લાગે અને મારાપણાની ભાવના થાય અને તમામ શિક્ષકો એમને હૂંફ અને પ્રેમ આપી રહ્યા છે। ચોક્કસથી જી ધ્રુવ, વિદ્યાર્થીઓ પણ આપણી સાથે વાત કરી શકશે। તૈયારી ખાસ તો કેટલી કલાક આપવાની? જી ધ્રુવ, જી ધ્રુવ, આભાર આપનો। તો 308 બિલ્ડિંગમાં 74,000થી વધુ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે। તમામ તૈયારીઓ કરવામાં આવી છે।
પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. વિદ્યાર્થીઓની આખા વર્ષની મહેનત માટેની આ બોર્ડની પરીક્ષા શહેર અને જિલ્લામાં કલેક્ટર દ્વારા પરીક્ષા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તો બાળકોને પોતાના કેન્દ્રો પર પહોંચવાની તકલીફ ન પડે તે માટે તમામ જે વ્યવસ્થાઓ છે તે કલેક્ટર દ્વારા પણ કરવામાં આવી છે. જે ટ્રાફિકના જે વિસ્તારો છે તે બીજા રસ્તેથી તેઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો ક્યાંક ખાસ કરીને શાળા પ્રશાસન દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. અને જ્યારે પરીક્ષા યોજાવાની હતી તેની પહેલાં ઘણી બેઠકો પણ મળી હતી કલેક્ટરની અને જે શિક્ષણ અધિકારીઓની. તેમાં ખાસ કરીને કે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ બાળક અટવાયું હોય તો રિક્ષા ચાલકો છે તે તેઓને પહોંચાડે તે રીતની ખાસ બેઠકમાં ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.